નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાતી પાઠશાળામાં। આજે આપણે જોઈએ ધોરણ 8માં સ્વાધ્યાય પોથી સંસ્કૃતની સ્વાધ્યાય પોથીમાં ચિત્રપદાની 1નું સોલ્યુશન જોવાના છીએ। આપેલા વંદના જે આવે છે એના સ્વાધ્યાય પોથીના સોલ્યુશનનો વિડીયો છે એ આ ચેનલ પર મૂકવામાં આવેલો છે। જો તમે હજુ સુધી એ વિડીયો ન જોયો હોય તો તમે જોઈ લેજો, લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। જોઈએ આપણે ચિત્રપદાની 1, એમાં નોંધ આપેલી છે કે ચિત્રો તમારે પાઠ્યપુસ્તકમાં જોવા। કૌંસમાં આપેલા રૂપોમાંથી ખાલી જગ્યામાં યોગ્ય રૂપ મૂકો। પહેલું સહ, એમાં આવશે મયુરઃ। 2 એષઃ ગજઃ। 3 એષા બાલિકા। 4 એતત બસયાનમ। હવે તમને એમ લાગતું હશે કે ક્યાંક સહ વપરાયું, ક્યાંક એષઃ વપરાયું, તો એ નજીકનું અથવા તો દૂરનું દર્શાવવા માટે કે પછી સ્ત્રીલિંગ, પુલ્લિંગ અને નપુંસકલિંગ માટે જુદા જુદા સર્વનામ વપરાય છે। તો એ માટે તમારે ચિત્રપદાનીનો અભ્યાસ કરવો પડશે અને એની પણ લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। તો ત્યાંથી બરાબર અભ્યાસ કરી અને પછી ખાલી જગ્યા છે એ ઝડપથી આવડી જાય છે કે ખબર પડી જાય કે ભાઈ આ સ્ત્રીલિંગ હોય તો આ મૂકવાનું, એકવચન હોય તો આ મૂકવાનું, બહુવચન હોય તો આ મૂકવાનું। 5 સા પ્રતિમા। 6 અહમ યુવકઃ। 7 ત્વમ છાત્રઃ। નીચે જગ્યા આપેલી છે એમાં આખા વાક્ય લખવાના છે। સહ મયુરઃ, એષ ગજઃ, એષા બાલિકા, એતત બસયાનમ, સા પ્રતિમા, અહમ યુવકઃ, ત્વમ છાત્રઃ। આગળ જોઈએ, નીચે દરેક સંસ્કૃત શબ્દ સાથે 4 અર્થો આપ્યા છે। સાચો અર્થ શોધીને તેનો ક્રમ અક્ષર ખાનામાં લખો। શ્વાનઃ એટલે થાય કૂતરો, તો આવશે સી। સચિકા તો થાય ફાઇલ એટલે સી। વાતાયનમ તો એમાં આવશે બી એટલે બારી। દ્વિચક્રિકા એટલે આવશે બી સાયકલ। એષઃ એટલે એ આ। પછી ત્વમ એટલે થાય તું, એટલે આવશે સી। 7 છાત્રઃ એટલે થાય વિદ્યાર્થી। 8 અહમ થાય સી હું। મયુરઃ એટલે ડી મોર। 10 મૂર્તિ એટલે થાય પ્રતિમા। પછી સહ સિંહ એટલે થાય એ પેલો સિંહ છે। આ ટેબલ છે એટલે થશે ડી એષા ઉત્પીઠિકા। 13 તત દ્વારમ એટલે તે દ્વાર છે। પછી નીચેના ગુજરાતી વાક્યોનો સંસ્કૃતમાં અનુવાદ કરો। આ મોર છે, એષઃ મયુરઃ। તે સિંહ છે, સહ સિંહઃ। આ કૂતરો છે, એષઃ શ્વાનઃ। આ મૂર્તિ છે, એષા પ્રતિમા। તે ટેબલ છે એટલે સા ઉત્પીઠિકા। આ ગીતા છે, એષા ગીતા। આ બારી છે, એતત વાતાયનમ। તે વિમાન છે, તત વિમાનમ। હું શિક્ષક છું, અહમ શિક્ષકઃ। હું બાલિકા છું, અહમ બાલિકા। તું બાળક છે, ત્વમ બાલકઃ। તું વિદ્યાર્થી છે, ત્વમ છાત્રઃ। પછી નીચેના સંસ્કૃત વાક્યોનો ગુજરાતીમાં અનુવાદ કરો। એષઃ શુકઃ, આ પોપટ છે। સા સચિકા, તે ફાઇલ છે। એષા ગીતા, આ ગીતા છે। એતત પુસ્તકમ, આ પુસ્તક છે। ત્વમ છાત્રઃ, તું વિદ્યાર્થી છે। અહમ બાલિકા, હા હું છોકરી છું। ચિત્રો જોઈને એના સંસ્કૃત શબ્દ લખો। પેલું આપેલું છે સિંહ, બીજું સચિકા એટલે ફાઇલ, 3 શ્વાનઃ એટલે કૂતરો, 4 વિમાનમ એટલે વિમાન, 5 ઉત્પીઠિકા એટલે ટેબલ અને 6 શુકઃ એટલે પોપટ। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સોલ્યુશન પૂર્ણ થાય છે। જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા બીજા મિત્રો સાથે શેર કરજો। અહીં તમને આપેલું છે ભાઈ 1 હોય તો શું લખાય, તો કે શુકઃ, 2 હોય તો શુકો અને 3 હોય તો શુકાહા પુલ્લિંગ માટે। નીચે આપેલું છે સ્ત્રીલિંગ માટે બાલિકા, બાલિકે અને બાલિકા। પ્રતિમા, પ્રતિમે, પ્રતિમાહા, એ રીતે છે એ જુદા જુદા શબ્દો છે એ લખાતા હોય છે। વિડીયો જોવા બદલ આભાર।